હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. વેરી વેરી ગુડ મોર્નિંગ બધાને. તો હમણાં તો આશીષભાઈ ને વહેલા ઉઠી જાય, તમને બધાને ખબર જ છે. વહેલા ઉઠીને બધું કામ પતાવી દે ને સૌથી પહેલા તૈયાર થઈ ગયો હોય. પેલા નાખ્યા કપડા વોશિંગ મશીન ચાલુ કરી દીધું. મમ્મીને કીધું તમે બીજું બધું કામ કરી નાખો. હારે બધા કામ પતતા જાય કીધું. તો આજે જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાને. આજે તો પહેલા શરૂઆત છે ને તારા સુવિચારથી કરી. હા, કેટલો બધો ટાઈમ થઈ ગયો સુવિચાર. કેટલો ટાઈમ થઈ ગયો સુવિચારને? ઘણો ટાઈમ થઈ ગયો, કારણ કે એડમિટ થયા એ પહેલા સુવિચાર થોડોક ટાઈમ આપણે હોસ્પિટલમાં આમ તેમ જતા ત્યારે નહોતા બોલતા, ત્યારે ઘણો ટાઈમ થઈ ગયો છે. તો કઈ દે હાલ સુવિચાર. આજનો સુવિચાર મસ્તનો છે. કોશિશ એવી કરો કે જીવનની દરેક પળ રહીની બધા સાથે સારી રીતે પસાર થાય, કારણ કે જીવન તો નથી રહેતું, પણ જે પળ રહીની હંમેશા જીવિત રહે છે. અરે વાહ, સાચી વાત. બહુ જ મસ્ત સુવિચાર. જેની સાથે આપણે બધી ક્ષણો પસાર કરીને એકદમ બધું હંમેશા યાદગાર રહે. બાકી જીવન તો ક્યારે કાઈ ખબર જ નથી હોતી. હા, કાલની કોને ખબર, આગલા ક્ષણની કોને ખબર શું થઈ છે. કાલની તો વાત અહીંયા રહી. સાચી વાત છે, કાઈ ખબર નથી હોતી. એટલે બસ ખુશીથી જીવીને મજા કરી અને હંમેશા હે ને લોકોનું સારું વિચારવાનું. બસ હંમેશા હસતા રહેવાનું. એક જ નિયમ રાખો, લોકોનું સારું વિચારશો તો જ આપણું સારું થઈ છે. એમ વિચારીને લોકોનું સારું વિચારો. જીવો અને જીવવા દો. એ વાત સાચી. આશીષ ના મોસ્ટ ઓલો ડાયલોગ, જીવન જીવવા દો. સાચું. કોઈને આપણે કઈ નડવાનું નહીં ને બધાને આપણે કઈ મારી કરવાની નહીં આપણે કોઈને. બસ એ એક આપણો નિયમ, જીવો ને જીવવા દો. આરામથી રહ્યો, મોજ મસ્તી રહ્યો ને બાકીના જે મોજ મસ્તી પોતાની ઓલે કરતા હોય ને એને કરવા દો. ભાઈ તું કેમ આમ કરે એમ નહીં કહેવાનું કોઈને. બરાબર ને ખુશી? બરોબર છે. બધાની પર્સનલ લાઈફ છે. શું કામ આપણે ઓલું કરવું જોઈએ? લોકોને હંમેશા લોકોનું સારું જ વિચારવાનું. તો હાલો, અત્યારનું પહેલું કામ છે, હોસ્પિટલ જવાનું છે મારે. બીજા કોઈને નહીં, મારે જવાનું છે. કેમ કે કાનોડાનું બર્થ સર્ટિફિકેટનું થોડીક પ્રોસીજર બાકી હતી ને એ બધી કમ્પ્લીટ કરવાની. બધું હોસ્પિટલ તરફથી જ બધું કમ્પ્લીટ કરીને રાખ્યું છે એમને. મેં કાંઈ એક અક્ષરે નગર બધી હોસ્પિટલમાં ફોર્મ ભરીને બધું ડોક્યુમેન્ટ સબમિટ કર્યા હતા, બધું ભરીને રાખ્યું હોય. બર્થ સર્ટિફિકેટ ખાલી સાઇન કરવા જવાની એટલે આપણું પછી બર્થ સર્ટિફિકેટ આવી જશે કાનોડાનું. બરાબર ને? જી આવો. હા, જતા આવો તમે. કેમ કે પછી હમણાં સેટરડે સન્ડે આવે છે તો પછી ત્યારે નહીં બને. તો આજે સાઇન થઈ જાય તો 2 દિવસમાં પછી સર્ટિફિકેટ આવી જાય ને બર્થ સર્ટિફિકેટ. તો એ એક કામ પતાવી દઈ પછી બર્થ સર્ટિફિકેટ તો બધી જરૂર પડશે. આગળ બે ડોક્યુમેન્ટ એના ઘણા બનાવવાના, તો એ બધામાં જરૂર પડશે. જરૂર પડશે. હવે તો કાગળિયા નાતે બધું સાચવીને રાખવાનું. તો સાચવીને જ રાખવા પડે. નકર મેલે ન આવે ત્યારે. જો અમારે એવું થયું છે, મારે એક મારા રેશન કાર્ડમાં એને એક પ્રોબ્લેમ છે ને, એના લીધે ખુશીનું નામ હજી ચડતું નથી. એ પ્રોબ્લેમ મેં કીધું કે હવે છે ને આપણે કાનુડો આવી જાય ને પછી એનું નામ હારે ચડાવી દઈશું, પછી જ કોલું કરશું. તો એ પેલા હે ને આનું ઇનામ નથી ચડાવ ખુશીનું ને, એટલે હે ને પોસ્ટપોન રાખ્યું. નકર તો વચ્ચે હે ને ગમે તેમ કરીને કરાવડાવી નાખે. એક મારે પ્રોબ્લેમ છે રાશન કાર્ડમાં એના આમ કમી કરવાના ને એના રિલેટેડ. બરાબર ને ખુશી? હવે હે ને બેયનું હારે જ ચડાવી દઈશું. હા, તો હવે એવું કરશે પછી એ સારું રહે ને, એટલે બેયનું ચડી જાય ને પતી જાય. કેવાય એફિડેવિટ કરાવવું પડશે. કરી નાખાય. ઈ કરે એટલે થઈ જશે. કાઈ વાંધો નહીં, પછી ધીમે ધીમે બધું થાય. જોવો હા, એ ધીમે ધીમે થતા જશે. અને તમે લોકો ઘણાએ કીધું યાર કાલ લોક કેમ નો આવ્યો, કેટલા તો જો એનો આન્સર હું આપી દઉં. કેમ કે હોસ્પિટલમાંથી આવ્યા હતા અને કન્ટિન્યુ પછી ફંક્શન હતા અને બધું હતું ને, વેલકમ પછી છઠ્ઠીનું ને બધું, પછી ઉપરી અમે દરરોજ 2 વ્લોગ મૂકતા હતા અને ઉપરી બધા છે ને થોડુંક બધાને ઓલું થઈ ગયું હતું કે થોડાક રેસ્ટ નહોતો લીધો કોઈએ પ્રોપર રીતે. તો કીધું કે આજના દિવસે બધું કામ પતી ગયું છે તો એને આજના દિવસમાં તમે બધાય રેસ્ટ લઈ લ્યો, હુંય રેસ્ટ લઈ લઉં. કેમ કે હું છું ત્યારે કહું ને તો ખરેખર 4 દિવસમાં એ જ્યારે અમે એડમિટ થવાના હતા એના આગલા દીથી લઈને ઘરે આવ્યા, છઠ્ઠી ગઈ, ટોટલી 5 થી 6 દિવસમાં હું 8 થી 9 કલાક જ સૂતો હોઈશ. બરોબર ને ખુશી? બરોબર. હે? હા. તો એટલે પછી કીધું કે આરામ કરી લઉં. બસ હવે માર કાનુડો ઉઠ્યો. હાલો એને ગોલું કરી લે. ગયા તા હોસ્પિટલ કાનુડાને લઈને, તો હવે પછી વાત કરી. કેમ કે અત્યારે બહુ ભૂખ લાગી, મોડું થઈ ગયું, અચાનક જ પાછું હોસ્પિટલ જવું પડ્યું એવું લાગતું હતું. એટલે તો જી આવ્યા, થોડું કન્ફ્યુઝન હતું. જમી લઈને પછી તમારી પાછી એને ફ્રી થઈને પછી બધું આખી ડિટેલ કહું. બહુ લાંબી ડિટેલ છે એટલે આજે થોડુંક એને ગડબડ ગોટાળા થઈ ગયા. હું કીધું હતું ગઈકાલે અમે હોસ્પિટલે ગયા હતા
તો આજે અત્યારે હે ને હોસ્પિટલે ગયા હતા. એમાં એવું હતું કે બેબીનું રેગ્યુલર ચેકઅપ માટે ગયા હતા, પણ ગઈકાલે હે ને ડૉક્ટર અવેલેબલ નહોતો ટાઈમ પર, ને અત્યારે ગયા હતા આજે ડૉક્ટર અવેલેબલ નહીં, બરોબર. એટલે એ વસ્તુ અમને ન મજા આવી. કીધું ડૉક્ટર ટાઈમ પર અવેલેબલ ન હોય ને એ પીડિયાટ્રિશિયન એટલે તો હાવ ન મજા, કેમ કે બેબીને ગમે ત્યારે કાંઈ પણ વસ્તુ ઓલું થાય કે ઇમરજન્સી, નાના છોકરાને તો ગમે ત્યારે તાવ આવે, કાંઈ પણ ગમે ત્યાં લઈ જવા પડે ને એ નો મજા, ટાઈમે ન હોય તો મેળ પડે જ નહીં. એટલે પછી અહીંયાથી ડાયરેક્ટ જ જેવા નહોતા ને તો મેન ખુશી કીધું કે હાલ ખુશી આપણે છે ને બીજા ડૉક્ટર પાસે બધી ફાઇલ લઈને ડાયરેક્ટ ગયા બીજા પીડિયાટ્રિશિયન પાસે. અહીંયા બધું ને અમે એ જ કન્સર્ન હતું કે એક સારા પીડિયાટ્રિશિયન મળી જાય ને અમને, કેમ કે અત્યારે તો પીડિયાટ્રિશિયનને અમને ખબર જ છે કે અમને જરૂર છે. અમારી જે પ્રેગ્નન્સી જર્નીમાં જે ડૉક્ટર હતા એ તો બેસ્ટ હતા, હવે પીડિયાટ્રિશિયનની જરૂર પડશે તો એ એક સારા મળી જાય ને તો અમારે શું હાલ્યા કરે, વારે ઘડીએ કંઈ ડૉક્ટર ચેન્જ ન કરવા પડે. તો બેસ્ટ ડૉક્ટર મળી ગયા, બહુ મજા આવી. હા ખુશી? હા, બેસ્ટ ડોક્ટરે મને આશીષને બેયને બેહાડીને બધી વસ્તુ સમજાવી કે કઈ રીતના બેબીની કેર કરવી, શું કરવું શું ન કરવું જોઈએ, બધી વસ્તુ સમજાવી. બેસ્ટ ડોક્ટર હે. અને અત્યારે જે અમે બતાવી ને ડોક્ટરનું નામ છે પ્રિતેશ પટેલ, હોસ્પિટલનું નામ શું હતું? નિયો કેર ને ભૂલી ગઈ. નવસારીના લોકો હે ને કોમેન્ટ કરીને પૂછે કે તમે કઈ જગ્યાએ બતાવો, તો અત્યારે અમે આજથી જ ચાલુ કર્યું નિયો કેરમાં બતાવવાનું. બેસ્ટ ડોક્ટર હે, બેસ્ટ એટલે બેસ્ટ. મારી એક ફર્સ્ટ આજે વિઝિટ હતી પણ મજા જ આવી ગઈ આશીષ. અને અમે પેલા બતાવતા ને નો મજા આવી, મને તો હાવ એટલે હાવ નો મજા આવી. એક સ્ટાફમાં હમાઈ જાય એવું થોડુંક ઓલું લાગે આપણને, અને આ સ્ટાફ રહે ને મને બેસાડીને બધું સમજાવ્યું. જો ગમે ત્યારે ડોક્ટર કે હોસ્પિટલમાં ગમે ત્યારે આપણે ચેકઅપ માટે જઈએ ફર્સ્ટ ઓફ ઓલ તો એમનો નેચર હોય કે કંઈક નેચર હોય કે કેરિંગ નેચર હોય, ને એમના સ્ટાફનો નેચર એ કેરિંગ હોવો જોઈએ. તો એ ફીલ નહોતું થયું અમને, અમે જ્યાં પહેલાં બતાવતા હતા ને એ જે હોય એ ટોપિક છોડી દઈ, પણ હવે કોણ હતું ને એ બધું છોડી દઈ. હવે જ્યાં જાય છે ને અહીંયાની વાત કરી, બરાબર ને ખુશી? બરોબર. હું 2 દિવસ તો ધક્કા ખાવું હોય, પછી મારાથી ન થાય, પણ હવે મધરને તો પેલા જવું પડે અહીંયા, મારે લઈને જાવી જ પડે ખુશીને, કેમ કે એમને કાંઈ પણ વસ્તુ ટ્રેનિંગ આપવાની, કાંઈ પણ વસ્તુ તો ખુશીને જ બોલાવે ને ખુશીને જ શીખડાવે બધી વસ્તુ. તો એ વસ્તુ એના માટે ખુશીને તો આવવું જ પડે ને. 2 દિવસથી અમે ધક્કા ખાતા હતા, તમે કીધું કે આનો મજા આવે, વારે ઘડીએ ધક્કા થોડી અમે આવી શકી, કીધું એટલો ટાઈમ કોઈની પાસે નથી ને કીધું કે તમે વારે ઘડીએ ને એમને જ અપોઇન્ટમેન્ટ આપી અમને ને એ અવેલેબલ નહીં, બરાબર ને ખુશી? હે કઈ વાંધો નહીં, હવે ટોપિક ભૂલી જવાનો. ટોપિક ભૂલી, આ તો ખાલી શેર કરું છું તમારી સાથે કેવું એમ બનાવ બન્યો, એમ કે એમને જ અપોઇન્ટમેન્ટ આપી 2 દિવસ પછી ને અમે જ્યારે જાય ત્યારે એ જે ડૉક્ટર જ અવેલેબલ ન હોય. ડૉક્ટર પછી સ્ટાફ હું સવારનો ફોન કરતો હતો, એમાંથી હું સવારનો 9 વાગ્યાનો સર આવ્યા તો કે ના સર નથી આવ્યા. મેં કીધું સર આવ્યા તો કે ના સર નથી આવ્યા. ને અમે 1 દિવસ પહેલા ગયા હતા ને તો કે 9:30 આવી જજો, તો અમે 9:30 ફોન કરી દેજો કે સર આવે ને પહેલાં, તો ફોન કર્યો તો કે સર નથી આવ્યો. પછી અમે કે ને 10 વાગે કે 10:30 આવી જાઓ, કે 10:30 ગયા ને તો કે સર તો નીકળીએ, સર તો બહાર જતા રહીએ, કે સર નથી આવવાના આજે. કીધું તમને ફોન કર્યો તો કે સરને આજે અપોઇન્ટમેન્ટ કોઈની નહોતી ને બીજા પેશન્ટની, એટલે સર નો. મેં કીધું અમે તો હતા ને. લાઈફમાં બધા એક્સપિરિયન્સ થાય, જે સારો એક્સપિરિયન્સ થયો હોય તો સારો એક્સપિરિયન્સ કહી, પણ આ એક્સપિરિયન્સ નથી સારો તો હવે શું કરીએ, હવે તમને અમે કહી જ ને કાઈ વાંધો નહીં, થાય એવું બધા થતું જ હોય. એમાં રિપોર્ટ્સ ને એ બધું બતાવવાનું હતું કે અમારે બેબીને ખબર આગળ તમને કીધું હતું સોનોગ્રાફી કરાવી હતી, કિડની સોજા આવ્યા હતા, એના બધા સોનોગ્રાફીના રિપોર્ટ કરાવ્યા હતા ફરીથી, તો એ બધા રિપોર્ટ ચેક કરાવવાના હતા. આપને તો શું ખબર પડે એમાં, કાંઈ આપણને કાંઈ ન ખબર પડે. હા, એના માટે એમને અમે કન્સલ્ટ કરતા હતા 2 દિવસ. હવે બધું સોલ્વ થઈ ગયું, ઓકે, બધું વેલ એન્ડ ગુડ. જમી લીધું, હવે સુઈ જાવ, આરામ કરી લે, સાંજે ઉઠવાનું. હા, ઘણા કામ સાંજે હાથ વગર લાંબી લેસ પડી ગઈ. જો અમુક વસ્તુ નહોતી લીધી ને એ વસ્તુ લેવા જાવ, સાંજે બધું તમને કહીશ હું વસ્તુ લેવા જવાની. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. જય માતાજી. જો મમ્મી ડ્રેસ પહેરવાનું ચાલુ કરી દીધા. જો અત્યારે ઘરમાં હોય ને ઘડીએ બાબુ આમ કામ કરીને તો આમ નડે છેડો, આ કઈ નડે જ નહીં. તેડવા બેડવા મજા આવે કાંઈ એને બધી રીતે. તો સરસ લ્યો. એટલે પછી ઘડીએ છેડો આઘો કરવો ને પાછો કરવો, આ કઈ માથાકૂટ જ ને આ બેસાડ આ ભાગ્યા આ કર્યું. ડ્રેસમાં કમ્ફર્ટેબલ લાગે એને, આમ સારું પડે. હા, એને મૂકવો હોય એને તેડવો હોય બધી રીતે સારું પડે. એટલે મેં કીધું અમારા ડ્રેસ જ હમણાં પહેરવા બાબુ. સારું કર્યું લે. ને જો અહીંયા ખાઈ હે સફરજન ખુશી, ને આપણે બનાવી હે ભેળ ખાઈ લઈએ આપણે, રેડીમેડ ભેળ લીધા ઓલા પડી કે એના
બધા એટલે હુઈ ગયા હતા બપોરે. બપોર બધાય હુઈ ગયા હતા, મમ્મી હુઈ ગયા, હું હુઈ ગયો, અને ખુશી હુઈ ગઈ, ત્રણેય આરામથી હજી અત્યારે ઉઠા. કીધું કાલો પેલા નાસ્તો કરી લઈને ખુશી લિસ્ટ આપ્યું એ બધી વસ્તુ લઈ આવવાની, કેમ કે હવે તૈયારી થઈ છે નેમિંગ સેરેમનીની, બરાબર ને ખુશી? હા નામ પાડી તો બાબુ બાબુ નો બોલો તમે. બધે બાબુ ને કાનો ને બધું હાલે છે, તો અત્યારે એ બધે બોલતા બંધ થઈ જાય ને અમે, એટલે પછી નામ પડી જાય તો કાનો તો હાલે પણ બાબુ નહીં બોલવાનું. બધા વ્યુઅર્સ એમ કે બાબુ નો બોલતા. ઓકે હાલો, બાબુ નહીં કહી, બસ કાનો કહીશું. પછી નામ પડી જાય એટલે ઓકે કાનો આપણો કાનો. આપણો કાનો. ઓકે બરાબર. હાલો, કાનાને વસ્તુ લેવાની છે તો એ બધે લઈ આવી ને હવે હે ને ક્રેડલ જોઈ લઈ, ઘોડિયું જોઈ લઈ તો કન્ફર્મ, કેમ કે એ જ વસ્તુ જોઈશે નામ પાડવામાં, એના વગર તો નામ પાડશે નહીં. જો હવે મેં વાસી તો નાસ્તો કરી લ્યો પછી જાઓ. હવે ને શિયાળો છે તો થોડા ઘણા બે ચાર અમુક કપડાં લેવા છે ના, થોડાક આખી બાઈના, તો એ બધું લઈ આવો એટલે બધું કામ કમ્પ્લીટ થઈ જાય. ચાય જો કેટલા કામ પતે નક્કી ન કહેવાય. એ તો એમ જ હોય ને, કેમ કાંઈ નક્કી ન હોય. ઘણી વાર શું હોય કે જે નીકળી દુકાનો બંધ હોય, જે વસ્તુ જોતી હોય એ ન મળે ને એવું બધું થયા કરે, એટલે કામ અટવાઈ જાય. બાકી એકાઈ રે બધી એક વસ્તુ મળી જતી હોય તો ફટાફટ કામ પતતા થાય. પછી એવું હોય બાનું કામ બાનું કામ શું હોય બસ આવી રીતે હુકાવવાના ને બોક્સમાં મૂકવાના. હા, બાજુમાં જ બોક્સ રાખ્યું હોય બેડની બોક્સમાં, એ બોક્સમાં બધું નાખી દેવાનું, કાનોડાની વસ્તુ એમાંથી જ લઈ લેવાનું, એટલે વારે ઘડી કઈ ગોતવા જવાનું નહીં. હા એમ જ હોય. હાલો. તમે લોકો ઘણા અલગ અલગ બધા સજેશન આપ્યા છે કે પેલી મમ્મી ઓલું ટોપરા વાળી રાબ ને એ બધું પીવાનું એમ, એ સારું. તો આ ઈ વસ્તુ સારી કહેવાય. રાત તો હારી. રાત તો હારી. મમ્મી કહેતા હતા લાગે ને, હું તો તને કહેતી હતી રાત તને ભૂખ લાગે ને તે મને કહી દે, હું તને તરત ને તરત બનાવી દઈશ. રાત તો બધી રીતે હારી. સરસ કઈ વાંધો રાબ, નહીં. પછી સુવાદાણ પાણી ની, તો એમાં એવું હોય સુવાદાણ પાણી હે ને મને થોડું કન્ફ્યુઝન, એટલે હું હે ને કાલે જવાનું, કાલે મારું ચેકઅપ હે, તો કાલે હું જઈશ ને ત્યાં ડોક્ટરને કન્ફર્મ કરીશ ને પછી પ્લીઝ એમ થાય બીક લાગે. ના સિઝેરિયન કર્યું હે, ટાંકા લીધા હે, તો પછી આપણે થોડી કેર કરવી પડે કે શું બાકી તો વસ્તુ. બધું આ જ હા થાય છે, પણ હા, આનું confusion. કન્ફ્યુઝન હે તો જે કન્ફ્યુઝન હોય એ આપણે નહીં કરવાનું, આપણે પછી પૂછી લેવાનું ને પૂછી લઈ પછી ના કાલે કરવાનું. આપણે સાહેબને પૂછી લેવું. હા સવાદાણા પછી કાચા ખાઈ અને એનું પાણી પી, હારું કે નહીં હારું, પીવાય કે ન પીવાય. હા. સમજ્યા? એટલે આપણે કાલ પૂછી લેવું પૂછી લઈ. સાહેબને. અને ને કાલે હવે ખુશી એક વસ્તુ પૂછી લઈજે, ઓલું શેક વાળું પૂછી લઈજે. ચેક ના પાડે ત્યાં લગભગ ના પાડશે એટલે કાંઈ વાંધો નહીં, ખાઈ લે પછી આપણે વાત કરી. જો ગિફ્ટ શું શું આવી ને વસ્તુ એ બધી તમને બતાવી દઉં. જે મામા ગિફ્ટ લઈને આવ્યા હતા, નાની માં ની બધી વસ્તુ બતાવું. હા બતાવો હાલો. જો ફર્સ્ટ છે આ મામાએ આપ્યું ને, મામાએ આપ્યું, જોઈ લ્યો. સરસ લ્યો, બાબા સુટ જેવું સુંદરલાલે આપ્યું, સુંદરલાલે આપ્યું, જબરું હે. આ મને બહુ એટલે બહુ મસ્ત હે. હા હે સુપર હે. પહેરશે ને ઢીંગડું મસ્ત લાગશે. એકદમ મસ્ત બોટાઈ આવી રહ્યો પાછું. આવશે યુટ્યુબ માં ઢીંગડું. તમે લોકો બધા કયો છો ને કે દેખાડો તો. એકવાર તો કાનુડા ને બતાવો, તમે બતાવશું ધીમે ધીમે. હજી શું હોય તો હજી ટાઈમ લાગે થોડોક અમને ઓલું કરવામાં, અને ઢીંગું ને હજી એ સૂતું હોય. હરવે હરવે બધું આવશે, એની ચેનલમાં ઓલ વિડીયો આવશે, બરોબર ને? જો તો આપણે નેમિંગ સેરેમની થાય છે ત્યારે કંઈક પહેરાવશું આમાંથી એકાદ. પહેરાવશું એ જોઈએ આપણે એકાદું મસ્ત. આ એક જોઈ લીધું. બીજું હવે બતાવો. છે નાની માનું. અરે એ સ્પેશિયલ ગિફ્ટ છે. આ છે સ્પેશિયલ પપ્પા તરફથી. પપ્પા હું ગયો તો લેવા જ ને મને આ દેખાઈ ગયું તો મેં લઈ લીધું. મેં કીધું આ બતાવો કે ખુશી યાર, મને આ બહુ ગમે હોય કે મસ્ત. બધું અંદર આવી જાય. હેમજા હા, ઉપર કોટ હે, અંદર ટી શર્ટ હે ને નીચે પેન્ટ હે. આખે આખું પેન્ટ આમાં પેન્ટ એમાં જ છે ખુશી. ઓકે મેં આયા દેખાડું કા નહીં જોઈ લે. પેન્ટ એ મસ્ત હે. આ રીતનું. તો આશીષ ને ના ગમી ગયું. તો ફર્સ્ટ ગિફ્ટ છે પપ્પાની, બરોબર ને? પપ્પાની ફર્સ્ટ ગિફ્ટ, પણ કલર કેવો મસ્ત એકદમ આવા પેસ્ટલ કલર. પહેરાવાના જેથી મસ્ત લાગે. હા સરસ હતું એટલે મને ગમી ગયું, મેં લઈ લીધું. ઓકે ચાલો હવે આને જવા દે. સાઈડ પર રાખી દો. હવે નાની માનું ગિફ્ટ. હવે નાની માનું ગિફ્ટ બતાવી દે. આ કલર બહુ મસ્ત છે. મસ્ત હે. જોઈ લ્યો. આઈ સરસ છે. છે ને મસ્ત. હમ એવું નથી બોયઝ ના કપડાય નથી મળતા. ના બોયઝ ના કપડાય ઘણા હે. જો ખાલી ફરક શું પડે ખબર હે, બોયઝ માં બોર્ન બેબી હોય ને એકદમ, તે એના કપડામાં જરાક વધારે પડતું ઓલું લાગે. બાકી 3 to 6 મંથ ને 3 to 6 મંથ 6 to 9 મંથ ના બોયઝ ના કપડા મેં જોઈને રાખ્યા હે.
ખુશીને બતાવ્યા મેં. ખુશી કે આશીષ કે તમે બધું ક્યારે જોઈને રાખ્યું? મેં કીધું બધું જોઈને રાખ્યું જેવા આવ્યું ને. મેં કીધું રાતે જાગતો હતો ને રાઈ એ કરતો જતો હતો. એટલા કપડાં જોઈને રાખ્યા ને બધે ધીમે ધીમે હે ને ઓર્ડર કરીશ ને મગાવીશ. બધે ઓનલાઈન જ જોયા, એકે આયા નહીં. ધીમે ધીમે મગાવીશ ને ધીમે પહેરાવશું. થોડુંક મોટું થઈ જાય ને ત્યારે પણ બહુ મસ્ત કપડાં ચોઈસ કર્યા. ખુશીને બધા કેવા ચોઈસ કર્યા? મસ્ત હે. જો આપણને એમ હતું કે ગર્લ્સના કપડા જ વધારે મળે, પણ જો મસ્ત કપડા છે. સરસ સરસ. વોઇસમાં ઘણી વેરાયટી, ફેન્સી કપડા જ જોતા હતા. સરસ ઘણી વેરાયટી આવે હે વોઇસમાં. તો જો આટલી આ ગિફ્ટ છે અને એક ગિફ્ટ બીજી છે. ઈ કેમ ગઈ ગિફ્ટ? આમ પડી છે. આવે. જો એક ગિફ્ટ આપણા સબસ્ક્રાઇબર તરફથી છે. આ આખો અંદર સેટ હશે, કોમ્બો સેટ હે. હા combo બધું set છે. તો થેન્ક યુ સો મચ. રીટાબેન નામ છે એમનું, અમદાવાદથી છે. એમને આ સ્પેશિયલ મોકલ્યું હતું. મેં ઓપન કરી નાખ્યું હતું, પણ મેં કીધું જ્યારે આ બધું બતાવીશ ને ત્યારે એક હારે જ બતાવીશ, કારણ કે એક કાઢવાનો ટાઈમ નથી. તો આને પહેલા આપણે ઓપન કરી નાખશું. હા મારે એના માટે ઓલું જોઈશે કંઈક. તો કાઈ નહીં, ઓપન કરી નાખી પછી બતાવી અંદર હું હે. હા, આ ગિફ્ટમાં શું નીકળ્યું બતાવ તમને. જો એક આ ચડ્ડી નીકળી, ચડ્ડી બડ્ડી. એક આ કેપ નીકળી, થોડીક મોટી કેપ હે. અમાર કાનુડા બે હમાઈ જાય એવડા એ. પણ એમાં શું છે ખબર હે? આમ રાખી હોય ને એટલે આ પછી પહેરાવો ને એટલે ત્યારે થઈ પણ જાય. થાય હા, ને આ એક નાનકડું ઝબલું. મસ્ત ગિફ્ટ લ્યો, સરસ ગિફ્ટ હતી. અને વિથા Towel. જે કહેવાય એમાં એમ લખ્યું બેબી ટાવલ કા બેબી ટાવલ લખેલું હે. હા, પાછળ લખ્યું થેન્ક યુ. થેન્ક યુ સો મચ. સરસ મજાની ગિફ્ટ આપવા માટે. આ તો જો હમણાં જ પહેરાઈ જાય છે. એ તો હમણાં પહેરાઈ ધોવાઈ જશે. જાય ને ડેટોલમાં એટલી વાર છે. કારણ કે હવે પછી આ બધા છે ને મોટો થતો જાય ને બધે પહેરવું પછી તો જ યુઝ ચાલે. ન થાય. હા બરોબર ને? અને આવા હે ને અત્યારે રનિંગમાં તો ના રીતના જ પહેરાય. રનિંગમાં હા એકદમ અને કે પૂણા. બહાર જાય તો રોમ્પર્સ ને જમ્પસૂટ કેવું કઈ બોલી હા, પહેરાય. જો તમારા બધાને કોમેન્ટ આવી હતી ખુશીથી ડાયપર નું બહુ ન પહેરાવતા. અમે ડાયપર પહેરાવતા જ નથી. હાવ ડે. અમે દવાખાને જઈને તો ત્યાં પહેરાય. પહેરાય. અહીંયા તો અમારે વાર લાગે એના માટે. હા અને હું મેં ત્યારે પહેરાવા જરૂરી છે, કારણ કે શું છે ત્યારે નો પહેરાવી તો પછી મોટું થઈને હાવ નો પહેરાય. હાવ ન પહેરે. પછી એને એની ટેવ પડવી જોઈએ થોડી થોડી. એટલે એક હોસ્પિટલ કે એવી જગ્યાએ જાય ને ત્યારે પહેરે, એવું બાકી નથી પહેરાવતા અમે. ઘરમાં તો જો બા આંટી વાસણ ધોવે ને બા એમ કે બેટા વાસણ કરે ઓલા બેસતા હે. હા માર બેન આવી મને મદદ કરવા ઈ વાસણ ઉઠે હું લુઈંડા છું. હા. મને એક તો ઓછો હાથ ને આડો હાથ રે ને સરસ સરસ સાચી વાત છે. એટલે ઈ વાસણ ઉઠે. અને હજી બીજી શું વસ્તુ લાવ્યો એની બતાવજો. આ ચિપ્સ નું મશીન લાવ્યો. જો ફાઇનલી ચિપ્સ નું મશીન હવે આવી ગયું. આવ્યું. વિચાર કરો, જે વસ્તુ કેદું અમે કહેતા હતા ને ત્યારે ન લીધી, પણ ભી પડી ને એટલે બધું લેવાનું ચાલુ કર્યું છે. ચિપ્સ નું મશીન જો આવી ગયું. અને બીજી વસ્તુ છે ને આજે એ લેવા જવું પડ્યું કે આ માટલું નવું લેવા જવું પડ્યું, કારણ કે ઓલું માટલું માર્યું નથી આવું. નવું માટલું લે કેવું હરખું બતાવો યાર. જો લ્યો બસ. આશીષની ચોઈસ છે પાછી. હું લેવા ગયો તો કે આવી રીતે મસ્ત. મારું માટલું આ તો ખુશી ખરખર જ થતી તું. પછી આશીષ કે આમાં પીવાની મજા નહીં આવે. મમ્મી લાલ લાલ થયા જ કરે. માટી એની અમુક માટલાની માટી ખરાબ આવી જાય ને તો ઈ છે ને ઓહરતી હતી માટી. એમ એકદમ આમ લાલ લાલ આમ હાથ નાખીને તો લાલ લાલ હાથ થઈ જાય. કીધું આવું માટલું તો ન મજા. કીધું જાવા દે આ માટલાને. કીધું નવું માટલું લઈ આવો. એટલે નવું મેં હું આજ ગયો તો બધે માર્કેટ બાજુ નવું માટલું લઈ આવ્યો. હજી આ બતાવો. હજી શું હોય આમાં? આઈ લાવો. આમાં તો ઓલા કપડા હે. અરે ઈ નહીં, કેટલી થેલકી આવે. અરે હું હવે આમ કરતો તો લે. અરે જો હજી ખરીદી થઈ હે. ખરીદી હવે તો થાય જ ને. આ બધાય તો મારા આશીષ ગયા હતા ટી-શર્ટ લઈ આવ્યા નાઈટ ડ્રેસમાં પહેરવા કર રનિંગમાં. આ તો બધાય હવે હું મારા કપડા તો તમને બતાવીને કંટાળી ગઈ. તમે બધા મારા કપડા જોઈ જોઈ. ના ના એને જો આશીષ થી ચોઈસ. બધી હમણાં તો આશીષ થી ચોઈસ છે. એટલે જો કલર બલર બધા આમ એસ્ટિક જ લઈ આવ્યા આશીષ. જે ન હોય ને એવા કલર 3 લઈ આવ્યા ને. 3 લઈ આવ્યો. એક આ લઈ આવ્યો સાઈઝ. આ મજા આવે પહેરવાની. કાપડ છે ભરવાનું. કમ્ફર્ટેબલ રહીએ ને. આ છે બાબુડા હારું. બાબુડા હારું નહીં, કાનુડા આ કાનુડા હારું. મને કે ભૂલાઈ જાય બાપ. ના પાડી દીધું. ના ના કાનુડા હારું. કાનુડા જો હારું. આવા હે ને જોતા હતા અમારે જમી. સોના ને એવા બસ. આખી બાઈના તે શિયાળા અમે પેલા લીધા હતા પણ ઓછા લીધા હતા. ઓછા, કારણ કે તમારે બેબી બોય આવે ગર્લ આવે એ પ્રમાણે લેવા હતા ને એટલે
જો એટા હે કેવું બધા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કલર તમે જોઈ જજો. હું લેવા જાઉં ને એટલે કલર બધા એક અલગ જ હોય, કઈ રિપીટ કલર નહીં આવે. ચાર. ઓકે, જેમ જોતા જાય એમાં ખરીદી બધી થતી જાય છે. જો ચારે જોઈ લીધા ને. ઓકે, અને હજી બીજી વસ્તુ છે, ખમો હું તમને બતાવું. આજે ખરીદી થઈ ગઈ ઘણી બધી, તો તમને બતાવી દઈ. એક હજી વસ્તુ રહી ની તો આવવાની છે ફાઇનલી, હે ને કપડા સુકવવાનું સ્ટેન્ડ હવે લેવાનું. બરોબર, ક્યાં ના કહેતા હતા મેં હવે આવ્યું કા સ્ટેન્ડ. હા, કેટલો ટાઈમ પહેલા કહેતા હતા, બસ ચોમાસા પહેલા. પણ આજે ફાઇનલી છે ને લેવાઈ ગયું છે. આજે સાંજે જ મૂકવા આવવાના હતા એ લોકો, પણ હવે કાલે સવારે આવશે. સવારે કાલે આવશે. સવારે તમને બતાવું. ને જો મોપાઈ આવી ગયું. હા, તો બોક્સ ખોલીને બતાવું, કારણ કે મેં અનબોક્સિંગ કર્યું નથી. કેવું છે ને કેવું નહીં. આશીષ લઈ હું લઈ આવ્યો. હા, તમે જ કરો આશીષ. બતાવ. લાવો મોબાઈલ. હા, મને જે બેસ્ટ લાગ્યું ને મોપ ઈ હું લઈ આવ્યો. ઘણા બધા બતાવ્યા હતા અલગ, પણ મને આ એમાંથી સૌથી વધારે ગમ્યું એનું મટીરિયલ ને એ બધું. તો આ લઈએ બધું આ રીતની કાર્ડ. ઓકે, બરાબર. આમાં કાંઈ આશીષ ગેરંટી વોરંટી? ગેરંટી વર્ષ એકની. વર્ષ એકની ગેરંટી એમ ને? આ કેટલાનું આવ્યું આશીષ? આ આવ્યું કેટલાનું ખબર? 995. 1000 રૂપિયા. ઓકે, બરાબર. આમાં સ્ટીલ વાળું અમે એના માટે ચોઈસ ન કરી. આમાં સ્ટીલ વાળું હતું. ઈ કઈક 1200-1300 કેમ કઈક નું હતું. પણ કટાઈ જાય છે યાર. અમારે પાણીમાં ક્ષાર વધારે ને તો કટાઈ જાય. સ્ટીલમાં ઓલું વધારે થાય એટલે મેં કીધું સ્ટીલ તો વોરંટી કાર્ડ હાઈરે આપ્યું છે, એટલે કઈ ચિંતા નહીં, ન્યા જ પણ બદલાય. આશીષ કટાઈ જાય ને તો હે ને હાવ મજા ન આવે. એના કરતા આ ભલે પછી થોડોક ટાઈમ હાલે ને પછી બીજું લેવું પડે નહીં હાલે. ના સારું છે, જોઈ એક રિફિલ ફ્રી આવી છે. આટલું આવ્યું હાઈરે. ઓકે, બરાબર. અને અમારે હેલ્પર બેન આવે જ છે, પણ હાવ પછી ક્યારેક નો આવે આમ તેમ હોય ને તો અમારે હોય તો જો આ જરૂર પડે. બરોબર ને આશીષ? જરૂર તો પડવાની. આ તો ભાઈ એવું છે એટલે. રાખવાની ઘર. હા, આ ખેંચવાનું હોય છે એ રીતે. ખેંચવાનું અહીંથી બતાવી દેવાનું આમ તો. આ આનો દંડીકું ક્યાં ગયું આશીષ? આ રહી અંદર હે ને, તો ભલે કહું. ઓકે, અને જો આ પપ્પા અમારા નાકોલા ઢળે બાજુમાં. એવું જોઈએ. રેડી. ખરાબ થાય છે ને જ્યારે થાય ને ત્યારે. ઓકે, તો ફાઇનલી જો મોપે આવી ગયું. કેદનું લેવ કરતા હતા, પણ જોઈ એવું નતું મળતું ને એટલે નહોતા લેતા. કા આશીષ? ઈ તો એમ જ હોય અને ને. જ્યાં મળતું ને ગાડી પાર્કિંગ હતી ને તો પછી જાતા જ નહીં. આશીષ ગાડી પાર્કિંગ નહોતી થતી ને એટલે કા ઈ એક માથાકૂટ વધારે હોય બધાયની. હા, કે હા. ગાડી પાર્ક કરવી ક્યાં એમ. સાચી કેમ કે વાત. ગાડી પાર્ક દૂર કરવી પડે, અહીંયાથી હાલીને પછી જવું પડે ને. એમાં શું હોય ખબર, બાજુ પોલીસ સ્ટેશન હે, હાલતા ગાડી ઉપાડી આશીષ ના આજ ગાડીમાં એક હાદસો બની ગયો. કા આશીષ? સ્ક્રેચ પાડી ગયા. પડી જાય આશીષ, જિંદગીમાં સ્ક્રેચ પડી જાય હે. કોબા પડી ગયો, કોબા હા, પડ્યા કરે. ગાડી હોય તો પડે ને. ઈ વાત હોય તો બધુંય થાય, ન હોય કાઈ ન થાય. હા, કાઈ નહીં. એવો જીવ બીવ નહીં બારવાનો. બરે હે મન એ મમ્મી, આપણી ગાડીમાં એક ગોબો પાડી ગયા. કેમ કોણ પાડી? એક છોકરી. ઈ બાઈ એવું કરે. મમ્મી કઈ બાઈ માર ઘર નાખતા. બસ આશીષ ને કે સોરી કે ભૂલથી પડાઈ ગઈ મમ્મી. પણ હવે શું કરી રહી બટા? કાઈ ન થાય, મેં આશીષ ને જ કીધું આવીને. રેડી, હાલો. રેડી. ઓકે, હાલો. આઈ કમ્પ્લીટ. હવે લગભગ વસ્તુ થઈ ગઈ ને. બધું આવી ગયું. હા, હવે એક વસ્તુ રહી, ઘોડિયું. હા, ઈ હવે અહીંયા જ રાતે એનો ફેસલો ફાડી એનો નાખશું. ફેસલો હે ને આજ રાતે કેવું મમ્મી ગમ્યું ના? મસ્ત હે ને. સમજા હોય તો કામ લાગે આ બધી વસ્તુ. પછી ત્યારે વળી ઓલાથી કરવું પડે ને. હા, ઈ નો મજા આવે. ચાલો આજનો વિડીયો અહીંયા જઈને કરીએ. તમને અમારો વિડીયો ગમ્યો, તમારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. મળીશું કાલે નવા વ્લોગ સાથે, નવા કન્ટેન્ટ સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.